આજે દાહોદમાં વિજય સંદેશ યાત્રામાં અમારે ઉપસ્થિત રહેવાનું થયું. જે રીતે વિસાવદરની જનતાએ ભાજપે સામ દામ દંડ ભેદ રૂપિયા નાણાં ગુંડા લુખા આ બધું ઉતાર્યું છતાં પણ વિસાવદરની જનતાએ લપડાક માર્યો મેસેજ આપ્યો છે કે જો જનતા એક થાય તો ભાજપને હરાવી શકાય એમ છે. અને બીજો મેસેજ એ છે કે ભાજપને માત્ર આમ આદમી પાર્ટી જ હરાવી શકાય છે. એટલે આ સંદેશો લઈને અમે ઘર ઘર સુધી જવાના છીએ. એના ભાગરૂપે આજે અહીં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકોમાં ઉત્સાહ છે. ભાજપની સિસ્ટમથી જે પરેશાન છે એ તમામ લોકોમાં, કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે ગુજરાતના નાગરિકો હોય, તમામ વર્ગના, તમામ ધર્મના, તમામ જ્ઞાતિ જાતિના લોકોમાં એક ઉત્સાહ છે. વિસાવદરની સીટ જીત્યા પછી બે વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે કોંગ્રેસ પિક્ચરમાં ક્યાંય છે નહીં. એટલે કોંગ્રેસ આખા ગુજરાતમાં 5% વોટ સાથે 0 સીટ ઉપર 27માં રહેવાની છે એવું એનાલિસિસ કહી રહ્યા છે. સાથે સાથે ભાજપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એટલે આમ આદમી પાર્ટી 2027માં ભારી બહુમતથી મતદાન સરકાર બનાવવા જઈ રહી છે. એટલા માટે આજે પણ અહીંયા દાહોદમાં પણ માનનીય અમારા નરેશ બારિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખૂબ બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં ભાજપના અને કોંગ્રેસના આગેવાનો જોડાયા છે. એમને હું આવકારું છું અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ સારો પ્રદર્શન કરશે. સુધનભાઈ, આ ટ્રાઇબલ વિસ્તાર છે. ટ્રાઇબલ વિસ્તાર પહેલા કોંગ્રેસનો ગઢ હતો, હવે તે ભાજપનો ગઢ થયો છે. આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલે છે. કેવી રીતે જોડશે આ લોકો? બિલકુલ, જુઓ, ભાજપ છે એ વારંવાર આદિવાસી સમાજના લીડરોને દબાવવાની કોશિશ કરે છે. તમે જુઓ, ચેતરભાઈ વસાવાએ 2200 કરોડનું કૌભાંડ બહાર લાવ્યા એટલે એમને પણ ડરાવવાની કોશિશ કરવાથી આખો સમાજ, આદિવાસી સમાજ નારાજ છે. ભાજપની આદિવાસી સમાજ વિરોધી માનસિકતા છતી થઈ ગઈ છે. આદિવાસી સમાજની સાથે તમામ સમાજોની અત્યારે ભાજપે એવું કહી શકાય કે એનું શોષણ કર્યું છે, એની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી છે. એટલે પહેલા કોંગ્રેસનો હતો ગઢ, પછી ભાજપનો ગઢ, અને હવે આગામી 30 વર્ષ સુધી આદિવાસી સમાજનો આખો પટો, દક્ષિણ ગુજરાત સહિતની તમામ વર્ગનો પટો, એ હવે 30 વર્ષ સુધી આમ આદમી પાર્ટીનો ગઢ બની રહેશે.